જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આજે આપણું ગ્રુપ એટલે કે જે દ્વારકાથી ગૌ સેવા ગ્રુપ નેસડાના અંદર એક ભાઈશ્રીનો કોલ આવ્યો તો એક લીલ ગાયને હે ને એક્સિડન્ટ થયો છે, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને આપણે જે દ્વારકાથી ગૌ સેવા ગ્રુપ નેસડાના ગૌ સેવકો જુઓ સિંહને આપણે ત્યાં જઈને જોઈએ કે લીલ ગાય માતાને શું થયું છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો। જય માતાજી। તો જો મિત્રો આ છે લીલ ગાય અને આપણે ત્યાં સુધી તો તેમનામાં પ્રાણ હતા, પણ આપણે આવીને હવે ડૉક્ટર સાહેબને બોલાવતા હતા અને તેમને દેવલોક પામી ગયા છે। તો મિત્રો એમના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે। અને જો આપણે અહીંયા આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા આવ્યું છે, કોલ આવતા જ આપણે તરત આવી ગયા હતા, પરંતુ આપણને આવીને થોડી વાર થઈને તરત લીલ ગાય દેવલોક પામ્યા હતા। તો આપણે જેસીબી કરીને તેમને સમાધિ આપવાની છે। તો જેસીબી પણ આપણે બોલાવી લીધું છે અને તે ખાડો પણ ગોદી રહ્યું છે આપણે જે લીલ ગાય માતાને સમાધિ આપવાની છે તેના માટે। તો મિત્રો જુઓ અહીંયા આજુબાજુના ઘણા મિત્રો પણ અહીંયા હાજર છે અને આપણે અત્યારે જ લીલ ગાય માતાને સમાધિ આપી અને આપણે પૂરી વિધિથી સમાધિ આપવાની જ છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો। જો મિત્રો આ છે લીલ ગાય અને ખાડો આપણે જેસીબી ખોદી રહેવા આવી છે। તો હવે આપણે ગ્રુપ એટલે કે જે દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપના માણસો અને બીજા પણ આજુબાજુના મિત્રો આવ્યા હતા અને આપણે બધા થઈને લીલ ગાય માતાને સમાધિ આપીશું। તો જો આપણા ગૌ સેવક શ્રીઓ લીલ ગાય માતાને જે સમાધિ આપવાની છે ત્યાં મીઠું નાખી રહ્યા છે અને જો આજુબાજુના ઘણા મિત્રો પણ આપણે આવ્યા છે અને સમાધિ આપણે લીલ ગાય માતાને પૂરી વિધિથી આપીશું। જુઓ મિત્રો આપણે લીલ ગાય માતાને અંદર ઉતારી દીધા છે અને આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા કોઈ પણ જીવ માટે તત્પર જ હોય છે। તો તમારી આજુબાજુમાં પણ જો કોઈ પણ જીવ બીમાર હોય કે એક્સિડન્ટ કે કોઈ જાતની તકલીફ હોય તો તરત આપણા ગ્રુપનો કોન્ટેક કરવો, જેથી કરીને તેની સારી સારવાર થઈ શકે અને તેનો જીવ બચી શકે। તો મિત્રો અવશ્ય કોન્ટેક કરજો અને આપણે વિડીયો એટલા માટે જ બનાવી છે કે જે જોઈને બીજા લોકો સેવા કરતા શીખે અને સેવા કરતા થાય તો આવા અબોલ જીવનો જીવ બચી શકે। કારણ કે આપણે તો આજે આ લીલ ગાય માતાનો જીવ બચાવી શક્યા નથી, તેનું તો આપણને દુઃખ થશે જ, કારણ કે લીલ ગાય માતા એક્સિડન્ટ થયો હતો અને આપણને આવતા સુધીમાં તો તે